સ્વામિનારાયણ હરિ વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 20મું અજ્ઞાનીનું પોતાના સ્વરૂપને જોવાનું. સ્વામિનારાયણ હરિ સંવત 1876ના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને ધોળી પાગ માથે બાંધી હતી અને તે પાગને વિશે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિશે ધોળા અને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાડ ઓઢ્યો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી શ્રી સહજાનજી મહારાજ બોલ્યા છે, સાંભળો, સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પછી તો સર્વ વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વે રાજી થઈને કહ્યું છે, હે મહારાજ, તમથી જ યથાર્થ ઉત્તર થશે, માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘ્રાણ ઇત્યાદિક સર્વ ઇન્દ્રિયો કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે. ત્યારે શુકમુનિએ આશંકા કરી છે, પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? અને જો પોતાના હાથમાં હોય તો જીવ શીદ અતિશય અજ્ઞાની રહે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે અને કે દાડે એણે પોતાના સ્વરૂપને જોવાનો આદર કર્યો ને ન દીઠું. અને એ જીવ માયાને અધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવલ પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને નારદ સંકાદી જેવો સુખ્યો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 20મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે દ્રવ્ય છે તે તો પાંચેય વિષયનું કારણ છે, તે મળે તેમ તેમ વિષયને અર્થે ઉદ્યમ થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે 3 પ્રકારના દુઃખ કહેવાય છે, તેમાં હમણાં 2 દુઃખ નથી, તે અધિભૂત જે કોઈ મારતું નથી ને અધિદૈવ જે કાળ પડતો નથી, ને હવે અધ્યાત્મ જે મનની પીડા તે રહ્યું છે, તે ટાળવાનો હેતુ તો જ્ઞાન છે, તે હોય તો દુઃખ ન થાય એનો બીજો ઉપાય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન તથા મોટાને જીવ આપી દીધો હોય એવો થયો હોય તેને પણ જ્ઞાન શીખવું ને તે શીખ્યા વિના તો ન આવડે. ને મહારાજનો એ જ મત જે જ્ઞાની થાવું, બાકી બીજું તો થાય છે ને થાશે, પણ એ કરવાનું અવશ્ય છે
ને કોઈ રીતે કોઈ પદાર્થે આ જીવનું પૂરું થાય નહીં, ને જ્ઞાન થાય તો કાંઈ અધૂરું જ ન રહે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સૌ કોઈક આધાર વડે સુખી રહે છે, પણ ભગવાન ને આત્મા એ બે વતે સુખી થવું, બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન અંધારામાં બેઠા હોય ને આપણે જોઈએ ત્યારે આપણે તે જે ભગવાનનું દર્શન થાય, તો પણ એમ સમજવું છે સર્વે એનું આપેલ મુને છે, ત્યારે એનું નામ સમજણ કહેવાય. એ વાત સમજવી. મન ઇન્દ્રિયોને વગર પ્રયોજને ચાળા ચૂંથવાનો સ્વભાવ છે, માટે તેને જાણીને જુદા પડવું. સ્વામિનારાયણ હરિ સ્વામીએ વાત કરી છે, અક્ષરધામનું એક મચ્છરિયું મૂતર્યું છે, તેમાં સર્વે લોક સુખી છે. એટલે અક્ષરનું મચ્છરિયું જે મૂળ પુરુષ, તેની લઘુશંકામાં સર્વે લોક સુખી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સારા માણસને વર્તવામાં તો ફેર નથી, પણ સમજવામાં ફેર રહે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગણેક પુણ્ય કરીને આ જોગ મળ્યો છે, ને બધા ભેગા રહ્યા છીએ, પણ જેને જેટલી સમજણ હશે તેને તેટલું સુખ આવતું હશે, જૂના નવાનો કાંઈ મેળ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, દેવની માયાએ જુઓને મોહ પમાડ્યા છે, જે ગાડી, પુસ્તક, ચેલો ને હવેલી એને વિશે માલ મનાણો છે, પણ તેણે કરીને શું થશે? બંધન થશે, માટે એમાં કાંઈ માલ નથી. રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ, શાહ ભયો કહા બાત બડી, પત શાહ ભયો કહા આન ફિરાઈ, દેવ ભયો તો કહા ભયો અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકાઈ, બ્રહ્મ મુનિ સત્સંગમી ના સબ ઓર ભયો તો કહા ભયો ભાઈ. ત્યારે શું ભરતજી રાજ મૂકીને મૃગલામાં બંધાણા એ કાંઈ સાધુનો માર્ગ છે? અને આસન સારું, પથારી સારું, ચેલા સારું, ગાડી સારું અને એવા તુચ્છ પદાર્થ સારું, મોટી ખોટ ખાવી નહીં, ને સર્વે દોષ રહિત થઈને રૂડા સાધુને સેવીને સાધુતા શીખવી, એમાં જ માલ છે. નીકળતો મોટપ ને માન સારું, ગાડી કે ઘોડું ન મળે કે દુઃખી થવું પડે એમાં શું? એમ કહીને બોલ્યા જે, મોટા થાવાનું મન મારે, દલમાં ઘણો ડોળ, તેવા ગુણ નથી તન મારે, કાં કરે તું કોળ, ભૂંડા ઘાટ ઉઠે છે ભીતરે રે, જેને કહેવાય બાર, એવું છે. માટે જ્ઞાન શીખવું, તેણે કરીને કોઈ વાતની અપેક્ષા ન રહે. અને જો જ્ઞાન ન હોય તો મૂર્ખાઈએ કરીને અસદ યુક્તિઓ ઉઠાવે છે. તે અમે સૌ ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી એ આદિક મોટા મોટા સાધુ, પછી નિવૃત્તિ ના આવે તે સારું, સવારના પોરમાં નાયા વગર કામ ક્રોધાદિકને ખોદીને ગોષ્ઠી કરીએ. ત્યારે એક જણ કહે છે, જુઓને મસાણિયા બેઠા છે, તે શું કરે છે? ઝાંપડાને સંભાળે છે, ને શિક્ષાપત્રી તો પાડતા નથી. બ્રાહ્મે મુહૂર્તે શયનમ વિહાય, નાયા ધોયા વગર સવારના પરમાં લઈ બેઠા છે. ત્યારે બીજા નવા જાણે છે, વાત ખરી છે, આજ્ઞા લોપતલ તો આ સર્વે છે, ને અમે આત્મનિષ્ઠા ને ઉપાસનાની વાત કરીએ તે તો સૂક્ષ્મ ભક્તિ છે, ને સ્થૂળ ભક્તિમાં તો ગૌણતા આવે, તે સારું બીજા કહેશે આ પત્રી લોપતલ છે, ને શાસ્ત્રોને ખોટા કરીને અવગુણ ગાલે છે. ત્યારે જુઓને એ તે કેમ સમજવું છે? રાત લઈને ભગાય છે, એવું હોય એ વાતનું એને કાંઈ નથી, એમ મૂર્ખને કાંઈ ગતિ નથી. પણ આપણે શું ભક્તિ નથી કરતા ને ખોટી વાર્તા કહીએ છીએ? માટે 100 મૂર્ખનો ત્યાગ કરીને એક વિવેકીને ગ્રહણ કરવો. ગિરીશે ગિરીએ ધાય, જય સમુદ્રમાં બુડીએ, મરીએ મહાવિખ ખાય, પણ મૂર્ખ મિત્ર ન કીજીએ. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગવતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય.
દશાબ્દી મહોત્સવ નિમિત્તે આજની સભા છે અને એનો દિવસ પણ આપણે આજે કર્યો છે. એમાં જે રીતે અહીંયા મંદિરથી એટલાને ફાયદો થયો છે, કેટલા વ્યસનમુક્ત થયા છે, એટલાને ભક્તિભાવ પણ વધ્યો છે, એવી બધી વાતો આપણે સાંભળી. એટલે મંદિરથી કેટલી શાંતિ, સુખ અને જીવન પોતાનું સારું બને છે. વ્યસની માનવે વ્યસન છોડે એવા પણ દાખલા આપણે જોયા. એટલો બધો દારૂ પીતા એ મૂકી દેવો એક દાડો એ બહુ કઠણ, પણ છતાં ભગવાન બેઠા છે અને એમની પ્રેરણા થાય છે, સંતોનો દાખલો છે, તો એ વ્યસનો છૂટે છે, ભક્તિભાવ વધે છે. આવા બધા પણ આપણે જોઈએ. એટલે મંદિરની અંદર આ રીતે લોકોને આવવાથી પોતાનું જીવન શુદ્ધ બને છે, પવિત્ર બને છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારણ કે ભગવાનનો આશરો થાય તો જ આપણી મુક્તિ થાય. એવા સાચા સંત મળે તો એ જ ભગવાનનો મહિમા આપણને સમજાવે અને એ ભગવાન વિશેની આપણી ભક્તિ થાય, ભગવાનનો આશરો થાય ને એને કરીને આપણા જીવનમાં જે કંઈ માયાના ભાવ છે, દોષો છે, અવગુણો છે, બધા દૂર થાય અને આપણે સારા કુટુંબ સાથે ભગવાનની ભક્તિ કરીને સુખિયા થવાય છે. એવો આ મંદિરનો પ્રતાપ છે. ભગવાન એમાં બેઠા છે, એ આપણને જુએ છે અને આપણને પ્રેરણા પણ આપે છે અને એટલે જ આપણે આ માર્ગે ચાલીએ છીએ. એ તો આ માર્ગે ચાલવું બહુ કઠણ છે, આ માર્ગે આવવું પણ કઠણ છે, પણ જ્યારે ભગવાનની દ્રષ્ટિ થાય છે ત્યારે આપણને આવા શુભ વિચારો આવે છે, સારા વિચારો આવે છે અને એનાથી આપણને આવો ઘણો ફાયદો, શારીરિક ફાયદો એટલે શું, આપણા વ્યસન દૂષણ બધું જાય. ખોટી રીતે પૈસા જતા હોય ને ખોટી રીતે આપણે ખાવું પીવું, અત્યારે તો દુનિયામાં એવું બધું થયું છે કે અનેક રોગો જેનાથી થાય છે. એવા રોગો આજે પેદા થયા છે. કેન્સર મોટામાં મોટો રોગ, એવા બીજા પણ આંતરિક દોષો છે, રોગો છે, એ પણ ભગવાનની દયાથી આપણે એમાંથી રાહત પણ મળે અને એમાંથી બચીએ છીએ પણ. તો પહેલાં બધું કરી નાખ્યું એટલે રોગ તો થાય છે, પણ એ પણ આપણને શાંતિ આપે એવું સ્થાન છે. એટલે દૈહિક રીતે પણ આપણને શાંતિ થાય અને બીજી રીતે આર્થિક રીતે પણ આપણને ફાયદો થાય. જેમાં વ્યસન, કેટલા દારૂ, કેટલા બધા ખોટા જુગાર, મૌસાર, બીજું ત્રીજું અનેક વસ્તુ તમે જુઓ. કે હવે આવા જ્યારે ઉત્સવો કંઈ આવે ત્યારે લોકો જુગાર જ રમતા હોય છે, મૌસારની બધી પાર્ટીઓ કરતા ને બધું. એટલે કહેવાનું છે કે આપણી સંસ્કૃતિ બહુ જુદી છે. આ પશ્ચિમની સંસ્કૃતિમાં ઉત્સવો છે એટલે બધું, એમાં તો દારૂ પીવાય ને બધું ઘણું આ બધી બે દાડામાં થયું છે. પણ કહેવાનું શું છે કે સંસ્કૃતિ એ રીતે ઉજવે છે, દારૂ પીને અને એકબીજા જુગાર રમીને, એકબીજાને અનેક રીતે અશ્લીલ આચરણો કરીને, એ આપણી નથી. આપણે દેહનું સુખ નથી માનવું. આપણી સંસ્કૃતિ કહે છે દેહનું સુખ એ સુખ જ નથી. આપણી સંસ્કૃતિ આત્માનું સુખ આપવા કહે છે. તમને તમારા આત્માને ઓળખો અને આત્મા વસ્તુનો દરરોજ જ્ઞાન થશે ત્યારે તમને આ દૈહિક સુખનો વિચાર નહીં થાય ને ત્યાગ થશે. એવી આપણી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિ આપણને આપણા મંદિરોથી પ્રાપ્ત થાય. આપણા ઋષિમુનિઓ આગળ થયા ત્યાંથી વર્ષોથી વેદોથી આ મંદિરો પણ થતા અહીંયા તે ઘડીએ આપણે આવી સાધનો નહોતા એટલે એ લોકો ગુફાઓમાં મંદિર કરે, પર્વતોને કોતરીને કરે, કંઈક એવી રીતે કરે પણ કરતા. અને પોતે કહેતા સૂર્ય દેવતા, ચંદ્ર દેવતા, આ બધા દેવતા જ માનીને એને પૂજા કરતા હતા. આપણા જે વડવાઓ થયા ઋષિમુનિ ત્યાર પછી ચાલતું હતું. એટલે જેમ જેમ આપણો વિકાસ થયો, જેમ આપણે વિજ્ઞાનથી બધા થયું, જ્ઞાન થતું ગયું, એટલે સુધારો થતાં પછી એવા મંદિર હતા એને બદલે આપણે કંઈ થોડાક એના પથ્થરોથી કરવા માંડ્યા અને ધીરે ધીરે એનો મોટો આકાર લઈને કરી. પણ મૂળ શું છે કે મંદિર એ મનને સ્થિર કરવાનું સ્થાન છે. આપણું મન છે ચંચળ છે,
અને ચારે બાજુ વિચાર બેઠો બેઠો કર્યા જ કરે, આ કરું, પેલું કરું, તે કરું, અને એ રીતે આપણને એ વિક્ષેપ કરે છે. મન છે મોકળા જેવું કહ્યું છે, મોકળું જેમ ચાલ્યા જ કરે આમ તે તેમ, એમ મન પણ આપણું આ કરું, પેલું કરું, તે કરું કર્યા કરે. તો એને સ્થિર કરવા માટે મંદિર છે, એક મંદિરમાં ભગવાન બેઠા છે, એ ભગવાનના દર્શન કરવા એના વિશે ભક્તિ થવા થાય. કેટલાકને આપણે જે અહીંયા જોયું અત્યારે જે સુધારો, એ બધાને શું થયું કે મંદિરમાં આવ્યા, ભગવાનની મૂર્તિના દર્શન કર્યા, સાધુનો સમાગમ થયો, એ બધું છૂટી ગયું. એટલે મન સ્થિર અહીંયા થાય છે. જે આપણા જગતના માયાના સંસારના વિચારો છે એને બદલે ભક્તિભાવ આપણામાં પ્રગટ થાય છે. એનું કારણ મંદિર છે. મંદિરથી આપણી આર્થિક સ્થિતિ પણ સુધરે છે, ખોટા ખર્ચા પણ બચી જાય છે, અને સારી રીતે આપણું જીવન જીવી શકે. એટલે મનને શાંતિ થાય, આર્થિક શાંતિ થાય, દૈહિક શાંતિ પણ થાય, અને આધ્યાત્મિક શાંતિ પણ મળે. આ બધું જ મંદિરમાં આવવાથી આપણે થાય. પણ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જેને પૂર્ણ શ્રદ્ધા હોય, તો એ શ્રદ્ધા હોય તો એનું કાર્ય થઈ શકે. કેટલાક અમે ગયા ને અમને કંઈ થયું નથી, પણ શ્રદ્ધા નહીં. પહેલું તો આ મૂર્તિમાં ભગવાન છે જ મનાય નહીં, આ તો પથ્થર છે, આમ છે તેમ છે. મંદિરમાં જવાથી શું થાય? સિનેમામાં જઈએ તો કેટલો આનંદ આવે, કેટલીક આ બધી પ્લેઝર તો જોઈએ, પણ જલસા જોઈએ તો કઈ મજા આવે. એ મજા શું છે? ખનીક જોયું એટલે બરોબર, પછી ગયું. આ તો કાયમની શાંતિ. મંદિરમાં આવો, કાયમના દર્શન કરો, તેનાથી આપણને શાંતિ થાય. એટલે મંદિરથી આપણને ઘણા ફાયદા છે, ઘણી જાતનું એ છે. મંદિરોની જરૂર પણ છે, કારણ કે એમાંથી જ આપણી સંસ્કૃતિ ટકી. તમે મંદિરમાં જાઓ, પગે લાગો, ભગવાનને આ કરો, તો તમને પ્રેરણાઓ થતી જાય. જોબન વડતાલની અંદર હતો, અને બહુ જ મોટો ચોર, બહુ જ મોટો બારવટીકો, અને બારવટું એટલું મોટું કે એનું નામ કોઈ લેવાય નહીં. એનું નામ લઈને જો બજારમાં નીકળ્યો હોય તો લોકોની દુકાનો ફટાફટ બંધ થઈ જાય. અને એ રીતનો એની ધાક, અને એ પ્રમાણે તો કહેવાનું છું કે એને પણ ચોરી કરવાનો તો ધંધો હતો જ. ભગવાન સ્વામિનારાયણે ડબ્બાની અંદર મોટો યજ્ઞ કર્યો, અને યજ્ઞમાં મહારાજની સાથે કાઠી દરબારો હતા, એટલે એમને ઘોડા બધા સારા હોય. મહારાજની માનકી ઘોડી હતી, એ બહુ જ પવન વેગી અને એકદમ દેવી. એટલે એને વિચાર થયો કે આ જો ઘોડી ભગવાન સ્વામિનારાયણની ચોરું અને મેળવી લેવું, તો મારે 100 માઇલ સુધી જવું હોય ચોરી કરીને, તો ફટ લઈને આવી જવું. એટલે એવા વિચારથી ડબ્બાનમાં મોટો યજ્ઞ હતો, લાખો માણસો ભરાયેલા, મહાન મોટો યજ્ઞ ભગવાન સ્વામિનારાયણ કરેલો. એટલે દરબારોને બધા આવેલા. એટલે એક ઘોડસાળની અંદર 50-100 ઘોડા બાંધેલા હતા, એમાં માનકી ઘોડી પણ ત્યાં બાંધેલી હતી. એટલે આ પ્રમાણે આ જોબનને વડતાલ થયો, એટલે એ લૂંટવા માટે ગયો. એટલે ભગવાન સ્વામિનારાયણ તો કથા વાર્તા સભા તો ચાલે જ, પણ ઘોડસાળની અંદર એ ઘોડી લેવા માટે રાત્રે ગયો. પણ ઘોડી આગળ જ્યારે જાય ને ત્યારે એકદમ પાછો પડે, કરંટ લાગે એવી રીતે. અને મહારાજને ઘોડીએ દર્શન થયા કે દરેક ઘોડાને ચાર આપતા હોય, કોઈને નીર આપતા હોય, કોઈને ખાન આપતા હોય, કોઈને ખરીદી કરતા હોય, કોઈને સ્નાન કરાવતા હોય. આવી રીતે બધે ઘોડે ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. એટલે એ એક દિવસ નહીં પણ 3 દિવસ સુધી પ્રયત્ન કર્યો, પણ ઘોડી લઈ શક્યો નહીં. એને થયું હું બારવટીયો અત્યાર સુધી થયો છું, મારું તીર ક્યાંય પાછું પડ્યું નથી. કે મેં જે ધાર્યું હોય આ નિશાન કે આ ચોરી કરવી છે, તો ગમે કરીને મેં ચોરી કરી, પણ કોઈ પાછો પડ્યો નથી. ગાયકવાડ સરકારની તિજોરી લૂંટેલી, બધો જાપતો, બધા વારીગર બધા હતા, પણ એમાંથી ચોરી એને કરેલી, એવો બહાઉસ હતો. એ આમાં પાછો પડ્યો. એટલે એને થયું કે આ કંઈક દૈવી વસ્તુ લાગે છે કે હું લૂંટી નથી શકતો, પાસે જઈ શકતો નથી, પાછો પડ્યો છે. પછી એને થયું કે આ કંઈક વસ્તુ છે, તો ભગવાનનું દર્શન કરવા ગયો. સભામાં મહારાજ બેઠા છે, અને ત્યાં ગયો, અને તરત મહારાજે બોલાય, ઓ જોબન આવો. એની નામની ખબર નથી, ભગવાનને ભેટો થયો નથી, પણ ભગવાન અંતર્યામી રૂપે કહ્યું જોબન આવું. હવે તમે રાતના ઉજાગરા શું કરવા કર્યા? 3 દિવસના. મને કહ્યું તું ઘોડી આપી દે તને, હું આપવા આવ્યો છું, કોઈ લેવા આવ્યો નથી. મહારાજે કહ્યું કે હું બધાને આપવા માટે આવ્યો છું, મારે કોઈ લેવા નથી. તેમ મારી પાસે માગ્યો તો હું આપી દે. ભલે મારી કિંમતી ઘોડી ગમે હતી, પણ મારે તો લોકોને આપવાનું છે, એટલે આપતો હોય. પેલો શર્મિંદો પડી ગયો, હું ચોર છું, ઘોડી લૂંટવા આવ્યો છું, અને આ બધી વાત જાણે છે. પગમાં પડી ગયો અને ભગવાનની માફી માગી કે આ જ્યાંથી મારે ગુના છૂટવા જોઈએ, જ્યાંથી મારી ભૂલો માફ થવી જોઈએ, ત્યાં આગળ મેં પણ ચોરી કરી તો વજ્રલેપ થઈ જાય. પણ એને તો કોઈ દાડો પાય થાય, માટે હવે મારા પર દયા કરો અને મને તમારો ભક્ત બનાવો. મહારાજે એને કહ્યું આજથી ચોરી મૂકી દે
હથિયારો બધા મૂકી દે અને કોઈ દાવો કોઈ ચોરી કરીને કોઈને હેરાન કરવા નહીં, લૂંટ ચોરી કરવી નહીં, એમ સંકલ્પ કરાયો, વર્તમાન આપ્યો, કંઠી પહેરાઈને કહ્યું કે આ માળા ફેરવી જવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બસ તારું કલ્યાણ થશે. એ મોટો ભક્ત થયો અને વડતાલમાં મંદિર એને કરાયું. એના ગામમાં મારાને લઈ ગયા, તમે આવો, હું તો માર્યો થયો છે પણ ત્યાં મારા ગામનો પણ ઉદ્ધાર થાય. તો ભગવાને વડતાલમાં મંદિર કર્યું છે. એટલે કહેવાનું શું છે કે ભગવાનની પાસે જવાથી આપણું એક જીવન ધન્ય બની જાય અને એમની આજ્ઞા પાડવાથી. એવા કેટલાય આપણે બધા જોઈએ છીએ કે પરિવર્તન બધાનું થાય. આપણો ધર્મ, આપણે હિન્દુ ધર્મ પરિવર્તનમાં એટલે ધર્મ પરિવર્તન કરતો નથી. લોકો ધર્મ પરિવર્તનના ધર્મો છે, આપણે જાણીએ છીએ. કેટલા માણસો ધર્મ પરિવર્તનમાં માને કે આપણો એમનો ધર્મ મૂકીને આપણો ધર્મ, એવા ધર્મો છે. એ ધર્મનું કામ કરે. પણ ભગવાન સ્વામિનારાયણ આપણા હિન્દુ ધર્મમાં એવું રહે, જેને ભગવાનના શ્રદ્ધા હોય તે ભગવાનને ભજે, એનું ભજન કરે, એનું કીર્તન કરે અને એમાં પોતાની મુક્તિ માને, એમાં કોઈ વાંધો નથી. પણ બીજાને આપણા ધર્મ લાવવા માટે કોઈ પ્રયત્ન એવો નથી કે આખું પરિવર્તન થાય. ભગવાન સ્વામિનારાયણના ખોજા હતા, મુસલમાન હતા અને પારસીઓ પણ હતા. એ પણ એ ધર્મમાં રહીને એ લોકોનો સદાચારનો ધર્મ આપ્યો. ધર્મને એવો સદાચાર એટલે સદાચાર આપ્યો કે તમારે દારૂ ના પીવો, ચોરી ના કરવી, તમારે આ ના કરવું. એટલે તમે તમારા ધર્મમાં રહો, પણ આ નિયમ જે ધર્મ આચાર ને વિચાર છે એ પાડો. તો એ પ્રમાણે ભગવાનની સેવામાં એ બધા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણે સૌનું શ્રેય કરવા માટે કર્યું. એટલે આપણે ધર્મ પરિવર્તન એટલે શું? હૃદયનું પરિવર્તન, જીવનું પરિવર્તન. જેમાં વિષયો પડ્યા છે, જેની અંદર આપણો ક્રોધ પડ્યો છે, ઈર્ષા છે, માન છે, દોષ બધા છે, એને ભગવાને પરિવર્તન કર્યું. એમાંથી એ વસ્તુ કાઢી નાખી કે એનો જે ક્રોધ જતો રહ્યો, એનું માન જતું રહે, એની ઈર્ષા જતી રહે અને ભક્ત બની જાય. જેમ જુવન વડતાલો થયો એવી રીતે માનપા, સુરો ને બધા ઘણા બારવટિયા હતા, એમનું પરિવર્તન કર્યું. એટલે ભગવાન સ્વામિનારાયણ એવા આસુરી જીવને દૈવી બનાવ્યા. આસુરી જીવ હોય એટલે એનું પરિવર્તન શું કર્યું? એમાં આસુરી જીવ ભાવ હતો એટલે લોકોને હેરાન પરેશાન લૂંટવા કરવા, એનું પરિવર્તન કર્યું. તો એવી રીતે શ્રીજી મહારાજે પરિવર્તન કરેલું છે એ સાથે આ પ્રમાણે. એટલે આપણે આ મંદિરમાં આવવાથી આપણું પરિવર્તન થાય. પરિવર્તન એટલે આપણા આસુરી ભાવ, આપણા ખોટા ખર્ચા, આપણી ખોટી બુદ્ધિ, ખોટા વિચારો, ખોટા આચરણો એ બધા નીકળી ગયા, પરિવર્તન થયું, સારા ભક્ત બન્યા. આપણે જોઈને બધા રાજી થાય અને આપણને શાંતિ ને એને શાંતિ થાય એવું કાર્ય કરેલું છે. એટલે મંદિરો છે એના થકી જ આ બધી વસ્તુ બને છે. એમાં એવા સંતો હોય છે, એમના સમાગમથી પણ આપણે આવા શુભ વિચારો આવે છે. એટલે આ પ્રમાણે કેટલાકને થાય કે આ મંદિરોની શી જરૂર છે? મંદિરની જરૂર છે જ, આપણે જો માનીએ તો છે જ. પણ કેટલાકને એવું થાય પણ આપણે કંઈક સ્કૂલોની શી જરૂર છે? આપણે કહીએ એ કંઈ યોગ્ય છે? સ્કૂલની જરૂર છે, શિક્ષણ આપવું છે, લોકોને શિક્ષિત બનાવવા છે. જો શિક્ષિત નથી ને અજ્ઞાન છે એ લોકો અટવાય છે, એને માટે કેટલા ખર્ચા થાય છે. એટલે બરાબર છે, આપણે માનીએ કે શિક્ષણની જરૂર છે, કોલેજોની જરૂર છે, પ્રોફેસરોની જરૂર છે, દવાખાનાની જરૂર છે, ડૉક્ટરોની જરૂર છે, પોલીસોની જરૂર છે, મિલિટરીની જરૂર છે, ઓફિસરોની જરૂર છે, પાર્લામેન્ટની જરૂર છે, ધારાસભ્યની જરૂર છે, બધાની જરૂર છે જ. કારણ સમાજ ચલાવવું છે, રાજ્ય ચલાવવું છે, બધું એની અંદર બધી વસ્તુ હોય તો એ ચાલી શકે. એની સાથે આ પ્રમાણે જે છે કે મંદિરોની પણ જરૂર છે કે એમાં માણસો આવીને કંઈક શાંતિ મેળવે છે અને સમાજમાં શાંતિ આપી શકે છે. અને એવી રીતનું કાર્ય એ પણ મંદિરો દ્વારા થાય. એટલે મંદિરોની જરૂર એમ કહેનારા માણસો ભૂલ કરે છે. આપણે બધા જો આપણે કંઈકના નિશાનની જરૂર નથી, પણ સ્થાન વગર ક્યાંથી ભગવા પડે? પ્રોફેસરની જરૂર નથી, ના હોય છોકરા ક્યાંથી? છોકરાની જરૂર તો પ્રોફેસરો શું કરવાના છે? એટલે બધા અંગોને એકબીજાથી મિલિત છે, એટલે સમાજને માટે ઉપયોગી છે. એવી રીતે આધ્યાત્મિક જીવન કરવા માટે ભગવાન મંદિરોની જરૂર છે. અને એ મંદિરોથી જ આપણો આ ભારત છે આજે ઉજ્જવળ રહ્યું છે અને હિન્દુ ધર્મ ટક્યો છે. એનું કારણ આપણા પર પ્રહાર થયા છે, મુસલમાનો આવ્યા છે, અંગ્રેજો આવ્યા, બધા આવી ગયા, પણ છતાં આપણો જે આ સંસ્કારો ટક્યા છે એ મંદિરો, આપણા ધર્મશાસ્ત્રો, ગીતા, ભાગવત, ઉપનિષદ બીજા છે, ભગવાન સ્વામિનારાયણ વચનામત આપ્યું છે, શિક્ષાપત્રી આપી છે, બીજા ધર્મના જે ગ્રંથો છે, જે આચાર્યો થઈ એમને આપ્યા છે, એનાથી જ આપણે ટક્યા છે. એમાંથી જ આપણે આપણું જ્ઞાન શીખ્યા છે. કોઈ જીવની હિંસા ન કરવી એ આપણા એમાં કહ્યું. કારણ કે આપણે હિંસા કરીને જીવવું એ મહાપાપ છે.
આપણે જીવન આપ્યું છે એને પશુ પંખીને જીવન આપ્યું, તો એનું જીવન પણ જીવવા દો એ આપણે કહીએ છીએ. એટલે કોઈ જીવની હિંસા ના. અત્યારે આપણે ગૌવંશનો ગોવંશનો વધનો કાયદો થયો કે કોઈ દાડો એનો વધ ના થાય, એ બહુ સારું કાર્ય થયું છે. એમાં આપણે બધાએ પ્રોત્સાહન કરવું જોઈએ. ગાય માતા કહેવાય, માતાનો વધ થાય એનું મોસ કહીએ એ કેટલું બધું પાવ છે. માતાને મારી નાખે, માતાએ આપણે દૂધ આપ્યું, દવડાવીને મોટા કર્યા, એ માતાને મારીએ તો પછી આપણા જેવા નગવું નાખવાનું. એમ આપણી ગાય પણ માતા દૂધ આપે છે, દહીં આપે છે, મખણ આપે છે, બધું કેટલું આપે, છાન મૂતર એનો બધું ઉપયોગ આવે. હવે એને મારી નાખે એ કેવી અધોગતિ છે. પણ આજે સરકારે કાયદો કર્યો છે તો આપણને એનાથી લાભ. એટલે કહેવાનું શું છે કે આપણી સંસ્કૃતિ જે છે કે કોઈને દુઃખ ના દેવું એને આપણે થાય છે. માટે મંદિર જે આપણને અહીંયા થયું છે એનાથી આપણે બધાને ખૂબ લાભ થયો છે. વિશેષ લાભ એમાંથી થવાનો છે અને એના કરીને આપણે બધાને ખૂબ શાંતિ પણ થશે. માટે આવા ઉત્સવો અને આવી રીતની આ જે કંઈ કાર્યવાહી છે એટલે મંદિરો એ ઉપયોગી છે. મંદિરોથી જ આપણને આ બધું કાર્ય થયું છે. અને શાસ્ત્રો વાંચવા એ પણ જરૂરનું છે. શાસ્ત્રોમાં બધી વાત આ લખી છે, કેમ રીતે વર્તવું, શું કરવું, કેમ નહીં, શિક્ષાપત્રી છે એને આપણે બધા આચાર વિચાર આપ્યા છે. એટલે એની દ્રઢતા કરીને જેટલું આપણે કરશું એટલું આપણે થશે. તો આવા મંદિરો હજારો નહીં પણ લાખો થાય તો આપણને કોઈ ખોટ આવતી નથી અને આવવાની પણ નથી. પણ એમાંથી આપણે જીવન બનશે, આપણે સુખી થઈશું અને આત્માનું કલ્યાણ થશે. માટે એને લઈને આપણે આ કાર્યમાં જેટલો આ બધા પડ્યા છો સહકાર આપ્યો છે અને વધારે થાય એ માટે મારાને પ્રાર્થના કરીએ. સુરત શહેર તો એટલો કલબેલું શહેર છે અને આનંદવાળું છે અને ભક્તિભાવવાળા પણ છે કે દરેકની ધર્મની ભાવના છે. તો મંદિરમાં રવિવારે આટલા હજારોની સંખ્યામાં આવીને લાભ લ્યો છો તો ભગવાન સ્વામિનારાયણ રાજી થશે, શાસ્ત્રીમાં જોગી મારી થશે, તમારું જીવન સારું બનશે, તમારો સંસાર સારો થશે. તમારા બાળકો છે એ છે, બાળકોને આજે રાખવા એ કઈ મુરલી છે, પણ એ જો અહીં આવવાથી આવા શુદ્ધ અને આવો બધો પ્રોગ્રામ આપણને આપે છે તો આખું કુટુંબ સુખી થશે અને આપણું જે કઈ રીતે વ્યવહાર સંસારમાં પણ શાંતિ થશે. તો આ માટે આ મંદિરનો લાભ લેજો અને આગળ પણ આપણાથી જેટલી ભક્તિ થાય એટલી કરીને ભગવાનને રાજી કરવું એ પ્રાર્થના.